સુરતમાં કોરોના એક તરફ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, ત્યારે લિંબાયત જેવા પરપ્રાંતિયોમાંથી ભરેલા વિસ્તારમાં પોલીસ પોતાની જોહુકમી કરી રહી છે. લોકોને જાહેરમાં દંડા વડે મારતી હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થવા પામ્યા છે. લિંબાયતમાં બાઇક સવારને દંડા વડે મારતો પોલીસનો વિડીયો હાલ સામે આવ્યો છે. સુરતમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને લઈને તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે. જોકે હવે કર્ફ્યુના નામે કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા રિસર્ચ શહેરીજનો પર પોતાનો પ્રકોપ વર્તાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વારંવાર લોકોને દંડા વડે માર મારવામાં પંકાયેલી લિંબાયત પોલીસનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બુધવારના સાંજના સમયે લિંબાયત પોલીસ મથકનો એક પોલીસ દાદા બાઇક ચાલકોને ચાલુ ગાડીએ દંડા વડે માર મારતો હોવાનો વિડીયો પણ દેખાઈ રહ્યો છે. અને પોલીસ દ્વારા ચાલુ ગાડીએ જતા વાહન ચાલકોને માર મરતો હોય ન કરે નારણ કોઈ બાઇક સવાર પડી જાય અને તેને ઈજા પહોંચે કે તો તેમનો જીવ જાય તો તેને જવાબદાર કોણ? આવા અનેકો પ્રશ્નાર્થો થવા પામ્યા છે. હાલ તો લિંબાયત પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મચારીઓ કે જેઓ દ્વારા પ્રજાને ખોટી રીતે પરેશાન કરતા હોય તેઓને લઈને પોલીસ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે હાલ તો ચાલુ ગાડીએ જનાર વાહન ચાલકો પર દંડા વડે હુમલો કરનાર આવા પોલીસ કર્મચારી સામે કોણ પગલાં લેશે તે જોવું રહ્યું. અઝર કુરેશી, G10 ન્યૂઝ.